સુરત કડાણા ડેમમાંથી હાલ પાણી છોડાઈ રહ્યું છે। માહિતી ખેડાથી સામે આવી છે, જ્યાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। 2.69 લાખ ક્યુસેક પાણી વણાક બોરીમાં છોડવામાં આવ્યું છે। વિયરમાંથી આ પાણી મહીસાગરમાં છોડવામાં આવ્યું છે અને પાણીની આવક થતાં જ મહીસાગર નદી પોતાના બંને કાંઠે વહી રહી છે, પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મહીસાગર નદીએ ગળતેશ્વર મહાદેવ નજીકનો બ્રિજ હાલ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને બ્રિજ ઉપર પોલીસનો ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। ત્યારે મહીસાગર નદીના આસપાસના નીચાણવાળા તમામ ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવ્યો છે। વણાક બોરી વિયર 221 ફૂટની સપાટી ધરાવે છે, ત્યારે હાલ વણાક બોરી વિયર 235 ફૂટે થઈ રહ્યો છે ઓવરફ્લો। તો ખેડાથી માહિતી મળી છે, જ્યાં કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે। કુલ 2.69 લાખ ક્યુસેક જેટલું પાણી વણાક બોરીમાં છોડવામાં આવ્યું છે। આ વિયરમાંથી પાણી મહીસાગર નદીમાં છોડાયું છે, ત્યારે હાલ મહીસાગર નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। મહીસાગર નદીમાં પાણીની ભારે આવક છે, ત્યારે તંત્ર દ્વારા પણ મહીસાગર નદીના આસપાસના વિસ્તાર તેમજ નીચાણના ગામોને એલર્ટ રહેવા માટે અપીલ કરી દેવામાં આવી છે। વણાક બોરી વિયર હાલ 235 ફૂટે થઈ ઓવરફ્લો થઈ રહ્યો છે, જ્યારે તેની કુલ સપાટી છે 221 ફૂટ।